વાતાવરણમાં આજે પલટો આવ્યો છે। આજે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં દિવસભર વાદળછાયું વાતાવરણ છવાયું હતું। બપોર બાદ ઉમરગામ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। ભારે ઉકળાટ અને ગરમીના માહોલમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। પંથકમાં વરસાદી માહોલ। 2 દિવસ વિરામ બાદ અચાનક વરસાદી માહોલ। અનેક વિસ્તારોમાં પવન સાથે વરસ્યો છે વરસાદ। ટાવર બજાર, જારુલા વાગા, જૈન વાગા, એસટી ડેપો, રાધે કોમ્પ્લેક્સ વિસ્તારમાં વરસાદ। આસપાસના ગામોમાં પણ વરસાદી માહોલ। ઠાલનગર, કુક્કડ, જૂની માંગરોળ, વડજ, ચનવાડામાં પણ વરસાદ વરસી રહ્યો છે। સેમીફાઇનલની જેમ આઈપીએલની ફાઇનલ મેચમાં પણ વરસાદનું વિઘ્ન આવશે। અમદાવાદમાં આવતીકાલે પંજાબ અને બેંગ્લોર વચ્ચે રમાનાર આઈપીએલની ફાઇનલ મેચમાં વરસાદ વિલન બની શકે છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 8 જૂન સુધી ગુજરાતમાં વરસાદ પડશે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે। સાથે જ આવતીકાલે આખો દિવસ અમદાવાદમાં વરસાદી માહોલ રહેશે। અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે। कल का जो हमारा पूर्वानुमान है, इसमें आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेनफॉल है अहमदाबाद, और अहमदाबाद के लिए स्पेशली हम तो लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान दिया हुआ है।